મુશીનો મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. પણ જો કદાચ જેને જેને ભક્તિ કરી હશે ને, હવે એવું કહું છું, જોવાનું નહીં આવે, જોવડાવવાનું નહીં આવે. પહેલી તો ભક્તિની હું પહેલો પગથિયો તમને બતાવું છું કે ભક્તિનો પહેલો પગથિયો હોય ને તે એનું નામ ભજન છે. હું એવું કહું છું કે દુનિયામાં તમે બધા ખોવાઈ ગયા ને, એક વખત મેં કીધી છે ને ભક્તિમાં ખોવાઈ જાઓ. ત્યાં તમને કોણ મળે છે, કેવી મળે છે અને ક્યારે મળે છે એ તમે જુઓ ને. ભક્તિમાં જે તમને આનંદ મળશે ને બીજી દુનિયામાં કોઈ વસ્તુ મને મળશે. તમે લાખ રૂપિયા ખર્ચીને કંઈ ફરવા જાઓ ને તો એવી તમને આનંદ થવાનો. પણ એવું કહું છું કે દિવસમાં એક વખત, વધુ નહીં 2 થી 4 કલાક, 4 કલાક નહીં તો 1 કલાક બેહીને એક વખત તમે ભક્તિ તો કરી જો, માળા તો ફેરવી જો, મન એક કરી જો. જો તમારી મા તમારામાં કેટલું ચિત્ત પૂરવા આવે તમે જુઓ. જેટલું તમારી મા પાસે જ્ઞાન છે ને બધું તમને ધીમે 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 તમને આપશે આપશે આપશે. તમને જ્ઞાની કરશે, તમને જ્ઞાની કરશે. તમને જ્ઞાની એના માટે કરવા માંગે છે માતાજી તમારા કે તમારાથી ગુનો ના થાય, ભૂલ ના થાય. તમને એવી ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કરીશું તો અમારી માતાજીને નહીં ગમે અને આ કરવાથી દેવનો ગુનો થાય. થાય ને ખબર હોય ને કે ભાઈ આ વસ્તુ કરવાથી દેવનો ગુનો થાય. એમ કેવી રીતે? માનો કે તમારા ઘરે મેલડી ના હોય ને તમે પાસે એવું કહો કે અમારે તો આ જગ્યા ઉપર રહીએ છે તો જગ્યાની મેલડી નિવેદ કરવું પડે, તો પછી તમારી કુળદેવીને એતરાજ થાય ને, વાંધો પડે ને. વાંધો પડે એટલે તમારા ઘરમાં દુઃખ આવે. આ લોકો નહીં કહેતા કે નખોદિયાની માતા નડે છે, માં નખોદ કાઢે તો એને માં કહેવાય. માતાજી નખોદ કાઢે હાલ તમારું નીકળીએ કોક દાડો. માતાજી બદનામ કરે, માણસો માતાજીને બદનામ કરે. જો ભગવાન માતાજીના ધરતી ઉપર મોકલી મનુષ્યનું કલ્યાણ કરવા અને એ મનુષ્ય એવું કહેતો હોય કે શિકોતરમાં નખોદ કાઢે છે, મેલડી નખોદ કાઢે છે, જોગણી નખોદ કાઢે છે, ઝોપડી નખોદ કાઢે છે, હું એવું કહું છું કે નખોદી આવો તમારું કોક દાડો નીકળી જશે. એટલે જે તમે બોલો છો, જે તમે કરો છો ને કરાવો છો ને એ ગુનો ભૂલ છે. અને માણસો છે જ્ઞાની નથી, ડફોડ છે એટલે ખબર પડતી નથી, એટલે ભૂલ ઉપર ભૂલ કરે છે. અને ક્યારે એમના ઘરમાં એવું દુઃખ આવશે ને તારો કોઈ તમારો હાથ પકડવા આવશે? હા, ના જ આવે. હવે માનો કે તમને કોઈ કીધું હોય કે નખોદિયાની મેલડી નિવેદ કરો ને તમે કરો ને પછી દુઃખ આવે, તમે શું કરો? શું કરો? શું તમે જેને બતાવ્યું તમે એને કહો? એને કહો ને તો કોઈ જવાબ મળે? પણ એવું કહું છું કે એવી રીતે નિવેદ કર્યું અને દુઃખ પડે ને તો તરત જ તમારી કુળદેવીના શરણમાં જતા રહેજો અને 2 અગરબત્તી કરજો, 1 શ્રીફળ લેજો ને એટલું કહેજો કે માં તને પૂછ્યા વગર નિવેદ કર્યું એટલે મને ખબર પડી કે વિઘ્ન આવ્યું છે, પણ માં તારા કીધે રહીશું ને, વા કરીશું ને તને પૂછીને કરીશું, પણ વિઘ્ન આવ્યું તો ટાળી દે. તમે બોલો ને ટળી જાય, એનું નામ માતા કહેવાય.